કાચબા કે મગર કે બતક તમે પાણીમાં તરતા જોયા હશે, પણ પથ્થરના કાચબા, બતક કે મગર તમે પાણીમાં જોયા છે, તે પણ ભારે ભરકમ વજનના. ન જોયા હોય તો જોઈ લો. 50 કિલો વજનનો આ પથ્થરનો કાચબો છે. આ ભારે ભરકમ અને મહાકાય કાચબો પાણીમાં તરી રહ્યો છે. આ અદ્ભુત કારીગરી છે ધ્રાંગધ્રાના શિલ્પકાર વિજયભાઈ સોમપુરાની, જેમને બતક, મગર, કાચબા, શિવલિંગ અને હોળી જેવી કલાકૃતિઓ પથ્થરમાંથી બનાવી છે, જેમનું વજન 300 ગ્રામથી લઈને 50 કિલો જેટલું હોય છે, છતાં પણ સહેલાઈથી પાણીમાં તરે છે. તેમની આ કલાકૃતિઓની દેશ વિદેશમાં ખૂબ ડિમાન્ડ પણ રહે છે. વિજયભાઈનું નામ દેશની અનેક રેકોર્ડ બુકમાં છે. હવે તેમને આ અનોખી કૃતિ સાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ દાવેદારી નોંધાવી છે. મેં વિચાર કર્યો કે ભાઈ રામ સેતુમાં પહેલા પથ્થરો તરતા એવા અત્યારે પ્રયત્ન કરી તો થાય કે નહીં. એમાં મેં પ્રયત્ન કર્યા, એમાં સફળ થયા. એમાં મેં લગભગ 3 મહિના મેં મહેનત કરી અને સફળ થયા. પણ આ ધાંગધ્રા પથ્થરની એક જુઓ તમે કે ઝીણી કાંકરી નાખો તો પણ પાણીમાં ડૂબી જાય. અને આજે આ 50 કિલોનો કાચબો મેં બનાવ્યો એ પણ પાણીમાં તરે છે. અને એના માટે મને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. અને નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ધાંગધ્રા આવ્યા સ્ટોન પાર્કમાં, ત્યારે પણ એ લોકોએ નિહાળેલો અને ખૂબ પ્રશંસા કરેલી. થોડા વર્ષ અગાઉ વિજયભાઈને વિચાર આવ્યો કે રામ સેતુમાં જે રીતે પથ્થરો તરે છે તેવું કંઈક કરવું. બસ આ વિચાર સાથે તેમણે પોતાની કળા અને વિજ્ઞાનના સમન્વય સાથે મહેનત શરૂ કરી. અને બાદમાં તેમનો આત્મવિશ્વાસ દ્રઢ બનતા વિજયભાઈને થોડા સમયમાં જ સફળતા મેળવી. તેમની આ સિદ્ધિને લઈ તેમનો પરિવાર પણ ગર્વ અનુભવે છે. હાલ પોતાના દીકરાને પણ આ શિલ્પી કામ શીખવાડી રહ્યા છે. અમે 3-4 પેઢીથી પથ્થરના બિઝનેસ સાથે જોડાયેલા છીએ. પથ્થરના મંદિરો બનાવવાનું કામ અમે 3-4 પેઢીથી કરી રહ્યા છીએ. મારા ફાધર મંદિરના કામ ઘણા વર્ષોથી કરે છે. એમને મંદિરના કામ કરતાં કરતાં એક નવો વિચાર આવ્યો કે આપણે કંઈ અલગ કરીએ. તો એના માટે એમણે પથ્થરના કાચબા, મગર, બતક એ પાણીમાં તરે એવું કંઈક બનાવવું છે આપણે, એવો વિચાર આવ્યો. 2007માં એમણે એ વસ્તુને હાથમાં લીધી અને 2009-10માં એમને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યો. એમણે પથ્થરની કાચબો અને બતક તરતી કરી બતાવી કે જે સામાન્ય પથ્થર, ધાંગધ્રા પથ્થર પાણીમાં ડૂબી જાય છે. એમણે 7-8 કિલોથી લઈ શરૂઆત કરી અને અત્યારે એમણે નવું એક સાહસ કર્યું, 50 કિલોનો કાચબો, જે એ બી પાણીમાં તરે છે. એના માટે અમે આખો પરિવાર, અમારો આખો સમાજ ગર્વ અનુભવીએ છીએ. સરકારની વિવિધ સંસ્થાઓ તરફથી પણ તેમને સહયોગ મળી રહ્યો છે. હવે જીઆઈ ટેગ માટે પણ પ્રોસેસ ચાલી રહી છે. સાઇટ વિઝિટ માટે આવ્યા છીએ. ખાસ તો એમને જે આ અલગ અલગ જળચર પ્રાણીઓ છે, જે બતક છે, કાચબો છે, સાપ છે, તો એમને પથ્થર બી પાણીમાં તરતો નથી, પણ એમને આજે 50 કિલોના વજનવાળો કાચબો પથ્થરમાં તરે છે. એ એમની સ્કિલ, જે એક્સપર્ટાઇઝ છે, એમને સાઇટ વિઝિટ દરમિયાનમાં અમે મેરિટ ચેક કરી રહ્યા. જો મેરિટમાં એમને આવતા હશે તો અમે હસ્તકલા સેતુ યોજનાના પ્રોજેક્ટ અંતર્ગત ઈડીઆઈ અમદાવાદના સહયોગથી આજે અમે એને જીઆઈ ટેગ માટે અપ્લાય કરવા માટે જઈ રહ્યા છીએ. સાથે સાથે બીજી વાત એ કે ગુજરાતમાં ટોટલી 25 જેવા જીઆઈ ટેગ આવી ગયા છે અને 26મું અમે વિજયભાઈ સોમપુરાનું થાય એના માટેની પ્રોસેસ કરી રહ્યા છીએ.